જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર મૂકવામાં આવ્યા છે। 31 જિલ્લા પંચાયત તથા 229 તાલુકા પંચાયતમાં વહીવટદાર મૂકવામાં આવ્યા છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થતા આ વહીવટદાર મૂકવામાં આવ્યા છે। પંચાયત વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યા છે। કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થઈ છે, તેથી વહીવટદાર મૂકવામાં આવ્યા છે। કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે। વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ટર્મ અહીં પૂર્ણ થઈ ગઈ છે। 31 જિલ્લા પંચાયત તથા 229 તાલુકા પંચાયતમાં આ વહીવટદાર મૂકવામાં આવ્યા છે। જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। પંચાયત વિભાગ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે। વહીવટદાર પંચાયત વિભાગ દ્વારા મૂકવામાં આવ્યા છે અને તેમાં કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓને આ જવાબદારી સોંપી છે।